80 દિવસ સુધી મને જેલમાં રાખ્યો, 80 દિવસ સુધી મારે જેલમાં રહેવું પડ્યું। સાથીઓ, આ લોકોનો ઈરાદો હતો કે 3 વર્ષ 2 વર્ષ આને જેલમાં રાખો। મને જેલમાં પણ ડરાવવામાં આવ્યો, કહેવામાં આવ્યું, ધમકાવવામાં આવ્યો અને ત્યાંના લોકોએ, ત્યાંના અધિકારીઓ, ભાજપના નેતાના ઈશારે કહેવામાં આવ્યું કે તમે ભાજપની સરકાર સામે કેમ બોલો છો, તમે સાંસદ અને એસપી સામે કેમ બોલો છો, તમે આદિવાસીઓની વાતો લઈને કલેક્ટરે કેમ જાઓ છો, તમે બધું ભૂલી જાઓ, તમે આ પ્રકારની વૃત્તિ નહીં કરવાના હશો તો તમને અમે છોડીશું। ત્યારે જેલમાં પણ આ તમારા દીકરા ચૈતરભાઈ એ લોકોને કીધું હતું કે તમારે જેટલી જેલો કરવાની હોય તેટલી કરી દો, આ ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજ માટે છેલ્લા શ્વાસ સુધી લડશે। સાથીઓ, તમારા બધાની પ્રાર્થના, મારા સંતો, મારી મહંતો, મારી માતા બહેનોની દુઆ હશે કે મેં 80 દિવસ પછી મારા જામીન થયા, મારા જામીન જેવા થયા, હું જેલની બહાર પગ મૂક્યો, નિરંજનભાઈ હોય, વિક્રમભાઈ, અમારા આશીષભાઈ, અમારા વિજયભાઈ, આ તમામ આગેવાનો